નમસ્કાર સાથીઓ, જનગણના 2027ની આ ખાસ તાલીમમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. એક વાત સમજી લો, આપણે અહીંયા ખાલી આંકડા ભેગા કરવા માટે નથી મળ્યા. આપણે દેશના ભવિષ્યનો એક મજબૂત પાયો નાખવા જઈ રહ્યા છીએ. તમે જે કામ કરવાના છો એ ખરેખર રાષ્ટ્ર નિર્માણનું કામ છે. તો ચાલો આ મહાન કાર્યની શરૂઆત કરીએ. તો આપણું મિશન એકદમ સ્પષ્ટ છે. ફિલ્ડમાં ઉતરતા પહેલા દરેક ખ્યાલની પાયાની અને પાક્કી સમજ કેળવવી. આજે આપણે જે કંઈ પણ શીખીશું ને એ તમને ફિલ્ડમાં ગમે તેવી પરિસ્થિતિમાં સાચો નિર્ણય લેવાની હિંમત અને આત્મવિશ્વાસ આપશે. જાણો છો, આ વખતે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. આ જનગણના દેશની 16મી અને આઝાદી પછીની 8મી છે. મતલબ લગભગ 150 વર્ષ જૂની પરંપરા આપણે આગળ વધારી રહ્યા છીએ, પણ એકદમ નવા અંદાજમાં. પહેલીવાર કોઈ કાગળ પેનનો ઉપયોગ નહીં થાય. બધું જ કામ સીધું મોબાઈલ એપ પર થશે. આનો ફાયદો? કામ ઝડપી થશે અને ભૂલોની શક્યતા લગભગ શૂન્ય. સારું, તો ચાલો હવે સીધા કામની વાત પર આવીએ. કોઈ પણ ગણતરી શરૂ કરતા પહેલા સૌથી અગત્યનું કામ શું? પગલું નંબર 1. તમને જે વિસ્તાર સોંપવામાં આવ્યો છે તેને બરાબર ઓળખો. તમને જે વિસ્તાર મળશે એને આપણે કહીશું ઘરયાદી બ્લોક અથવા ટૂંકમાં HLB. આ તમારી કર્મભૂમિ છે. તો તમારી પહેલી ફરજ શું છે? એ બ્લોકની ચારે બાજુ ફરીને ચાલીને એની હદ પાક્કી કરી લો. તમારો વિસ્તાર ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરો થાય છે એ બરાબર મગજમાં બેસાડી દો. આમ કરવાથી શું થશે ખબર છે? એક પણ ઘર છૂટશે નહીં અને ભૂલથી પણ કોઈ ઘર બે વાર ગણાશે નહીં. હવે આખો વિસ્તાર યાદ કેવી રીતે રાખવો? બહુ સહેલું છે. તમારા વિસ્તારમાં આવતા મુખ્ય રસ્તા, રેલવે લાઇન, કોઈ નદી કે નાળું, અથવા તો કોઈ સ્કૂલ, હોસ્પિટલ, મંદિર, મસ્જિદ કે પોસ્ટ ઓફિસ જેવી જાણીતી જગ્યાઓને નોંધી લો. આ બધી જગ્યાઓ તમારા માટે લેન્ડમાર્કનું કામ કરશે. આનાથી તમે ક્યારેય રસ્તો નહીં ભટકો અને ખાતરી રહેશે કે આખો વિસ્તાર બરાબર કવર થઈ ગયો છે. ચાલો હવે આપણે જનગણનાના સૌથી મહત્વના ખ્યાલ પર આવીએ. પગલું નંબર 2. ફિલ્ડમાં આપણને જે દેખાય છે એ છે મકાન, પણ આપણે જેની ગણતરી કરવાની છે એ છે જનગણના ઘર. આ બંને શબ્દો સરખા લાગે છે, પણ એમાં જમીન આસમાનનો ફરક છે. આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. તો પછી આ જનગણના ઘર છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ. બસ 2 શરતો યાદ રાખવાની છે. શરત નંબર 1. એનો ઉપયોગ એક અલગ સ્વતંત્ર યુનિટ તરીકે થતો હોવો જોઈએ. અને શરત નંબર 2. એનો પોતાનો અલગ મુખ્ય પ્રવેશદ્વાર હોવો જોઈએ. જો આ 2 શરતો પૂરી થાય તો જ એને આપણે જનગણના ઘર કહીશું. બસ આટલું જ. અહીંયા ફોટામાં જુઓ. આ સૌથી સરળ કિસ્સો છે. એક આખું મકાન છે, એમાં એક જ પરિવાર રહે છે અને અંદર બહાર જવા માટે એક જ મુખ્ય દરવાજો છે. તો આ શું થયું? બિલકુલ સાચું. એક મકાન અને એક જ જનગણના ઘર. એકદમ સ્પષ્ટ. પણ શું ફિલ્ડમાં હંમેશા બધું આટલું સીધું સાદું હોય છે? ના. ઘણીવાર એવું બનશે કે બિલ્ડિંગ એક જ હશે, પણ એમાં રૂમ ઘણા બધા હશે અને દરવાજા પણ એક કરતાં વધારે હશે. તો હવે શું કરશો? કેટલા જનગણના ઘર ગણશો? આ સવાલનો જવાબ જાણવો બહુ જરૂરી છે. ચાલો આ ગૂંચવણને ઉકેલીએ. એક જ નિયમ મગજમાં ફિટ કરી લો. દરવાજાની સંખ્યા નહીં, પણ એનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરે છે એ જોવાનું છે. ધારો કે એક બિલ્ડિંગમાં 5 રૂમ છે. જો આ 5 રૂમ એક જ કુટુંબ વાપરે તો જનગણના ઘર કેટલા? ફક્ત 1. હવે જો એ જ 5 રૂમમાંથી 2 રૂમ એક કુટુંબ વાપરે અને બાકીના 3 બીજું કુટુંબ, તો જનગણના ઘર કેટલા? 2. અને જો 5 રૂમમાં 5 અલગ અલગ કુટુંબો રહેતા હોય તો? બરાબર 5 જનગણના ઘર. મુખ્ય ચાવી છે અલગ ઉપયોગ. સરસ. તો જનગણના ઘર કેવી રીતે ઓળખવું એ આપણે બરાબર સમજી ગયા. હવે એ ઘરની અંદર જઈએ. પગલું નંબર 3. કુટુંબની સાચી ઓળખ કેવી રીતે કરવી? હવે આપણે ઘરની અંદર રહેતા લોકોના સમૂહને સમજીશું. કુટુંબને ઓળખવા માટેનું એક બ્રહ્માસ્ત્ર આપું છું. બસ આ એક જ શબ્દ સમૂહ યાદ રાખી લો. સહિયારું રસોડું. જો લોકોનું એક જૂથ એક જ ચૂલ્હે રાંધેલું ભોજન લેતું હોય તો એ એક કુટુંબ છે. વાત પૂરી. બીજું કશું જ જોવાની જરૂર નથી. આ જ આપણો ગોલ્ડન રૂલ છે. વ્યાખ્યા મુજબ કુટુંબ એટલે એવા લોકોનો સમૂહ જે સામાન્ય રીતે સાથે રહેતા હોય અને એક જ રસોડામાંથી ભોજન લેતા હોય. અહીં એક બહુ મહત્વની વાત યાદ રાખજો. કુટુંબના સભ્યો લોહીના સગા હોય એ જરૂરી નથી. તેઓ સગા સંબંધી ન પણ હોઈ શકે. મુખ્ય શરત શું છે? ફરી એકવાર. બરાબર, સહિયારું રસોડું. ઓકે, તો આપણે કુટુંબ કોને કહેવાય એ પણ શીખી લીધું.
હવે આપણું છેલ્લું પગલું નંબર 4 કુટુંબના પ્રકારોને સમજવા. એકવાર કુટુંબ ઓળખાઈ જાય પછી એને બેમાંથી એક કેટેગરીના મૂકવાનું છે. જુઓ, અહીં 2 પ્રકાર છે. પહેલું છે સામાન્ય કુટુંબ, એટલે કે આપણા સૌના પરિવાર જેવા. બીજો પ્રકાર છે સાંસ્થિક કુટુંબ. આમાં એવા લોકો આવે જે એકબીજાના સગા તો નથી, પણ કોઈ સંસ્થામાં સાથે રહીને એક જ રસોડામાં જમે છે, જેમ કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ, જેલના કેદીઓ, અનાથાશ્રમના બાળકો કે પછી વૃદ્ધાશ્રમના વડીલો. આ બધાને સાંસ્થિક કુટુંબ કહેવાય. હવે 1 મિનિટ, બધાનું ધ્યાન અહીંયા. આ સૂચના સૌથી વધુ મહત્વની છે. આ પહેલા તબક્કામાં આપણે ઘરબાર વગરના કુટુંબોને ગણવાના નથી. મતલબ કે જે લોકો ફૂટપાથ, રેલવે પ્લેટફોર્મ કે પુલ નીચે રહે છે એમની ગણતરી અત્યારે બિલકુલ નહીં થાય. એમની ગણતરી માટે અલગથી બીજો તબક્કો આવશે. એટલે મહેરબાની કરીને આ ભૂલ ન કરતા. સારું, તો આ બધી થિયરીની વાત થઈ. હવે જોઈએ કે આ બધું એપમાં કેવી રીતે દેખાશે. તમે જ્યારે કોઈ જનગણના ઘરની વિગતો ભરશો ત્યારે એક સવાલ આવશે એની સ્થિતિ વિશે. તમારે બસ જોઈને નક્કી કરવાનું છે, શું ઘરની હાલત સારી છે, કામચલાઉ રહેવાલાયક છે કે પછી એકદમ ખંડેર જેવી છે. બસ આ 3માંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. એવી જ રીતે બીજો એક સવાલ આવશે ઘરની માલિકી વિશે. તમારે ખાલી પૂછપરછ કરીને નોંધવાનું છે કે આ ઘર તમારું પોતાનું છે, ભાડાનું છે કે પછી કોઈ અન્ય વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો એપ આપણું કામ કેટલું સરળ અને વ્યવસ્થિત બનાવી દેશે. બધું જ સ્ટેપ બાય સ્ટેપ છે. ચાલો, તો હવે આખી વાતને સમેટી લઈએ. આજે આપણે શું શીખ્યા? મકાન, જનગણના, ઘર અને કુટુંબ આ 3ની સાચી ઓળખ કરતા. એક વાત હંમેશા યાદ રાખજો, તમારું કામ જરા પણ નાનું નથી. તમે જે આંકડા લાવશો એના પરથી જ દેશની આવતીકાલની યોજનાઓ બનશે. શાળાઓ ક્યાં બનશે, હોસ્પિટલ ક્યાં બનશે, રસ્તા ક્યાં બનશે, આ બધાનો આધાર તમારા કામ પર છે. તો ફિલ્ડમાં જતા પહેલા આ 4 મંત્રો પાક્કા કરી લો. નંબર 1, જનગણના ઘર એટલે અલગ દરવાજો અને અલગ ઉપયોગ. નંબર 2, કુટુંબ એટલે સહિયારું રસોડું. નંબર 3, કોને ગણવાના? ફક્ત સામાન્ય અને સાંસ્થિક કુટુંબ. અને નંબર 4, કોને નથી ગણવાના? ઘરબાર વગરના કુટુંબને આ તબક્કામાં નહીં. બસ આટલું યાદ રાખશો એટલે બેડો પાર. અને અંતમાં હું મારા શબ્દોથી નહીં પણ ભારતના મહારજિસ્ટ્રાર અને જનગણના કમિશનરના શબ્દોથી આ સત્ર પૂરું કરીશ. તેમણે કહ્યું છે, આ રાષ્ટ્રીય પ્રયત્નમાં આપની સફળ ભાગીદારી માટે મારી હાર્દિક શુભેચ્છાઓ. મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા આ રાષ્ટ્રીય જવાબદારી પૂરી નિષ્ઠા અને ગર્વથી નિભાવશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.